અંકલેશ્વર જીઆઈડીસી સુફલામ કોઓર્ડિનેટર હાઉસિંગ સોસાયટી લીના 132 પરિવારનું ઘર છીનવાઈ જવાનો ભય જોવા મળ્યો હતો। ભારત સરકારના હુડકો દ્વારા સીલ પ્રક્રિયા હાથ ધરવાના પરિવાર અને રાજકીય અગ્રણીઓ દોડી આવ્યા હતા। હુડકો દ્વારા પોતાના 11.42 કરોડ રૂપિયા પેટે સીલ પ્રક્રિયા માટે આવ્યા હતા। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે તેમજ જીઆઈડીસીના પ્રમુખ દ્વારા સીએમને દરમિયાનગીરી કરવા રજૂઆત કરી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોવર્ધનનાથ હવેલી સર્કલ પાસે આવેલા જીઆઈડીસી સુફલામ કોઓર્ડિનેટર હાઉસિંગ સોસાયટી લીમાં આજરોજ ભારત સરકાર સંચાલિત હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન હુડકો સોસાયટીના લોનના બાકી પડતા 11.42 કરોડ માટે સીલ પ્રક્રિયા કરવામાં પહોંચ્યા હતા। એ પૂર્વ હુડકો દ્વારા સોસાયટી કહેત નોટિસ પણ લગાવી હતી। જો કે આજરોજ ટીમ સીલ પ્રક્રિયા કરવા પહોંચતા 132 પરિવારનું ઘર છીનવાઈ જવાની ભીતિ ઊભી થઈ હતી। ટીમ આગળ સ્થાનિક રહીશો તેમજ સ્થાનિક રાજકીય અગ્રણીઓ દોડી આવ્યા હતા અને તેઓ દ્વારા લોન લેનાર બિલ્ડરને તેઓ લોનના હપ્તા આપ્યા હતા પણ તે હપ્તા ના ભરી રફુચક્કર થઈ ગયો હતો। લોનની મૂળ રકમ 1.60 લાખ હતી, જેના ઉપર વ્યાજ છેલ્લા 35 વર્ષથી લાગતા આજે 11.42 કરોડ રૂપિયાનો મુદ્દલ સાથેની રકમ થઈ ગઈ હતી। તેમાં રાહત આપવા તેમજ રાજ્ય સરકાર જોડે વાટાઘાટા કરી નિવેડો લાવવા માટે રજૂઆત કરી હતી। નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તરૈયા સહિત રાજકીય અગ્રણીઓ દોડી આવ્યા હતા અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી અંતે 15 દિવસ મુદ્દત મેળવી મામલો થાળે પાડ્યો હતો। સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે તમામ 1 BHK ફ્લેટમાં રહેતા 132 પરિવારો છે। આજે હુડકો આવી સીધા ઘર પર ખાલી કરવા જણાવી રહ્યા છે। તમામ શ્રમિકો મધ્યમ વર્ગીય પરિવાર છે। ઘરનો જ ના રહે તો પરિવાર ક્યાં જશે? અમે રકમ ભરવા તૈયાર છીએ, પણ મુદ્દત આપો તો અમે થોડું કરી ભરવા તૈયાર છીએ। તેમજ સરકાર પણ અમને રાહત કરાવે। જે તે વખતે સોસાયટી બાંધનાર બિલ્ડર દ્વારા 1.60 કરોડ રૂપિયાની લોન લીધી હતી। અમે તો હપ્તા પણ તેમને ભરવા માટે આપ્યા હતા। આજે 35 વર્ષ બાદ તેઓ હપ્તા ના ભરતા અમારા ઘર છીનવાઈ જવાની સ્થિતિમાં છે। 1.60 કરોડનો રકમ પર વ્યાજ ચડીને આજે 11.42 કરોડ રૂપિયા થઈ છે। આટલી રકમ અમે ક્યાંથી લાવીએ? સરકાર દ્વારા આમાં અમને રાહત કરાવે તેવી માંગ છે। ચાલો, અમે ગરીબ પરિવાર છીએ, બધા અમે ફેમિલી સાથે રહીએ છીએ, તો અમે કઈ રીતે એડજસ્ટ કરીએ? અત્યારે તાત્કાલિક મકાનનું કયો છે, તો આ રીતે પરિસ્થિતિ અમારી જોવો તો ખરી। અમે બધા ગરીબ જ છીએ, કોઈ ઓલા નથી। આમાં કઈ રીતે અમે જઈએ? અમે હુડકોવાળા હમણાં જ ખાલી કરી દો, અમે ક્યાં જઈશું બધાય? આ માણસ માટે કંઈક તો હોવું જોઈએ ને, જે થશે જેટલું અમારાથી એટલું અમે કરશું। ના નથી, પણ તાત્કાલિક કઈ રીતે અમે જઈ કયો? અમને કઈક નિર્ણય આપો કે આટલા ટાઈમમાં હવે તાત્કાલિક સીલ મારવા તમારે જવું ક્યાં? નાના બાળકો છે બધા, અત્યારે કઈ સોલ્યુશન આપો અમને, એટલે અમને સમજ પડે બધી। સમય તો આપો જ, સમય આપો, કેમ કે આવું તાત્કાલિક નિર્ણય 132 ઘરના ખાલી કરીને ક્યાં જાય? પહેલા તો એ છે, બરાબર? એટલે આટલા બધા છોકરાવાળા, નાના છોકરાવાળા મધ્યમ વર્ગના પરિવાર રહી છે અહીંયા, તો તમારે અમને કંઈક તો આનો પ્રોબ્લેમનો સોલ્યુશન આપવો જ પડશે। પરિસ્થિતિ સુફલમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે 1995માં હુડકો ફાઇનાન્સ કરેલું અને બિલ્ડર દ્વારા આ સોસાયટી બનાવવામાં આવેલી, જે સોસાયટીમાં બિલ્ડરને મેમ્બરોએ પૈસા ભરેલા અને તે દરમિયાન બિલ્ડરે હુડકોમાં પૈસા જમા ન કરાવેલ, તે બાબતે આ કેસની મેટર DRTમાં ગયેલી। DRTમાં મેટર ચાલી, એ વસ્તુ પણ મેમ્બરો સુધી પહોંચવા દીધી નથી। જે 2008માં સોસાયટીના મેમ્બરોને અંદાજ આવ્યો કે આવું કંઈક ચાલી રહ્યું છે, ત્યારે હુડકો સાથે સોસાયટીના મેમ્બરોએ સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે ત્યારે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા ભરવાના થતા હતા, ઇન્ટરેસ્ટ ને પેનલ ઇન્ટરેસ્ટ ને બધું કેલ્ક્યુલેટ કર્યા પછી। ત્યારે એ મેટરને આગળ વધારી અને અમે રજૂઆત કરેલી કે અમને OTS સ્કીમનો લાભ આપવામાં આવે, મેમ્બરો પૈસા ભરવા માટે તૈયાર છે। અમારા જે પુરાવા હતા, બિલ્ડરને પેમેન્ટ આપેલું અને એ બધું પણ
હુડકોમાં અમે સબમિટ કર્યું, પણ હુડકોએ ડીઆરટીમાં અમને ત્યાં બોલવા દેવાનો કોઈ મોકો આપવામાં આવ્યો નહીં. ડીઆરટીમાં પણ એ સાંભળવામાં આવેલી નહીં. અને ત્યાર પછી એ બાબતને 2009-10માં અમે પૈસા ભરવા માટે 2 કરોડ રૂપિયા એકઠા કરી અને અમારી પાસે એના ડેટા અને રેકોર્ડ પણ છે. અમે ત્યારબાદ ગઈકાલે જ્યારે 3 દિવસ પહેલા અમારા ત્યાં 2 બિલ્ડિંગમાં નોટિસ ચોંટાડી ગયેલા, તે બાબતે અમે ગઈકાલે હુડકો અને ડીઆરટીનો સંપર્ક કરેલો. તે દરમિયાન ત્યાંથી અમને સ્ટે માટે અમારા વકીલ રાખી અને અમે રજૂઆત કરેલી. તે ગઈકાલે એનો સ્ટે પણ આપવામાં નહોતો આવ્યો, પણ આજનો ઓર્ડર પ્રમાણે એને સ્ટે આપવા માટે 15 તારીખ સુધી એક્સટેન્ડ કરેલું છે. તે બાબતે અમારી રજૂઆત છે, સરકારશ્રીને પણ રજૂઆત છે કે જ્યારે સરકાર ઘરનું ઘર કરવા માટે જો પબ્લિકને મદદ કરી શકે તો આ 1 કરોડ ને 60 લાખ રૂપિયા કોઈ મોટી એમાઉન્ટ સરકાર માટે નથી. પ્રિન્સિપલ એમાઉન્ટ અને નોમિનલ એમાઉન્ટ એમાં ભરવા માટે સોસાયટીના રહીશો તૈયાર છે. સરકારને અને ડીઆરટીને અને હુડકોને અમારી રજૂઆત છે કે આની અંદર સમાધાન સ્કીમની અંદર અમને લાભ આપવામાં આવે અને આ ગરીબ પરિવારોને એમાંથી મુક્ત કરવામાં આવે. ધન્યવાદ.